વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ એલસીબી તાપી તથા સાથેના અધિકારી કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી અને હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ તથા સાથેના બીજા એલસીબી પેરોલ ફ્લો સ્કોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા। દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ સુઝુકીની ચોરી કરનાર ઈસમ હાલ વ્યારા પોલીસ સ્ટેશન રોડથી તળાવ રોડ તરફ ચાલતો જાય છે। તે મળેલ બાતમી હકીકતના આધારે વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ ઉપર જતા બાતમી હકીકતવાળો આરોપી અક્ષય બાબુલાલ ભગુરે પકડી પાડી સદર અંગે પૂછપરછ કરતા અઠવાડિયા પહેલા ચોરી કરેલાની હકીકત જણાવતો હોય જે મોટરસાયકલ બાબતે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા સદર મોટરસાયકલ ચોરી બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મુજબનો ગુનો દાખલ થયેલ હોય પકડાયેલા આરોપી પાસેથી કિંમત ₹15,000નો મુદ્દામાલ મુજબ તપાસ અર્થે આરોપીને તારીખ 13/11/2025ના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ એલસીબીની તાપી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ તથા એએસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ અને ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ વિનોદભાઈ પ્રતાપભાઈ હરપાલસિંહ અભયસિંહ રોનક સ્ટીવનસન સાથે બ્રિજરાજસિંહ રસિકસિંહ વિનોદભાઈ ગોકળભાઈ અને હસમુખભાઈ વિરજીભાઈ વિપુલભાઈ બટુકભાઈ નાઓએ કામગીરી કરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।